ભરૂચની સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વગાડ્યો ડંકો, હસ્તવાણી પ્રોજેક્ટની સર્વત્ર પ્રશંસા. ભરૂચ શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને કૌશલ્યના સંગમ સમાન SMCP સંસ્કાર વિદ્યાભવન, ભરૂચના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે બે પ્રતિષ્ઠિત મંચ પર ઝળકીને શાળા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. ધોરણ 9 માં અભ્યાસ કરતા વંશ સત્તાધીશ અને મોક્ષિત રાણાએ તૈયાર કરેલા ઇનોવેટિવ પ્રોજેક્ટ એસ્ટવાણીને CBSA નેશનલ સ્કિલ એક્સપો અને ટેકનોવેશન 2026 માં વિશેષ માન્યતા મળી છે. અમદાવાદ સ્થિત ADII ખાતે યોજાયેલ CBSA નેશનલ સ્કિલ એક્સપોમાં દેશભરમાંથી રજૂ થયેલા 700મી વધુ પ્રોજેક્ટ્સમાંથી માત્ર 52 પ્રોજેક્ટ્સની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ હતી. જેમાં ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરનારી સંસ્કાર વિદ્યાભવન એકમાત્ર શાળા બની હતી. આ સફળતાના પગલે વિદ્યાર્થીઓને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ટેકનોવેશન 2026 માં સીધો પ્રવેશ મળ્યો હતો. આ પ્રદર્શનમાં 25મી વધુ એન્જિનિયરિંગ અને સાયન્સ કોલેજો વચ્ચે ભાગ લેનારી સંસ્કાર વિદ્યાભવન એકમાત્ર શાળા રહી હતી. SP યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર ભાઈલાલભાઈ P પટેલ અને ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વડા ડોક્ટર વિભા વૈષ્ણવે પ્રોજેક્ટની સામાજિક ઉપયોગિતાને બિરદાવી હતી. મહત્વની બાબત એ છે કે સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ દ્વારા આ પ્રોજેક્ટના ભાવિ વિકાસ માટે નાણાકીય સહાય અને માર્ગદર્શન આપવાની ખાતરી પણ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નિર્માણ માર્ગદર્શક દેવાંશી ઠાકોર અને અમલ પિલ્લઈની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.